જય દ્વારકાધીશ, રાધે રાધે। આજે આપણે બનાવશું લીલી તુવેરનું શાક। તેના માટે હું અહીંયા તેલ ગરમ કરવા મૂકું છું। 4 પાળા મેં તેલ લઉં છું અને તેને ગરમ કરશું। અને અત્યારે તો હવે શિયાળો શરૂ થઈ ગયો એટલે લીલી તુવેર, લીલી ડુંગળી બધું માર્કેટમાં મળી રહે। અને આ શાક બહુ સરસ બને છે, ચટાકેદાર, એકદમ તીખું ને તમતમતું, અને રોટલા સાથે, ભાખરી સાથે બહુ સરસ લાગે। અને આપણું તેલ પણ આવી ગયું છે, તેમાં આપણે થોડીક હિંગ ઉમેરશું, રાઈ ઉમેરશું અને જીરું। અહીંયા મેં આદુ, લસણ લીલું લીધું હતું, તેની પેસ્ટ બનાવી હતી, તે 1 ચમચી ઉમેરશું। અને લસણને પણ આપણે સતાળી લેવાનું છે, તેલમાં સુગંધ બેસી જાય ત્યાં સુધી। આપણું લસણ સતાળાઈ ગયું છે ને એમાં મેં લીલી ડુંગળી લીધી હતી 1 વાટકી। તેને પણ આપણે સતાળી લેવાની છે। લીલી તુવેરનું શાક તો ઘણી રીતે બને છે, પણ બધી અલગ અલગ રીત હોય। આ હું મારી રીતે જ બનાવું છું। હવે આપણે ડુંગળીને સડવા દેવાની છે। હવે આપણી ડુંગળી સટાળાઈ ગઈ છે, તેમાં આપણે હવે મસાલા કરી લેશું। તેમાં થોડીક આપણે હળદર ઉમેરશું, લાલ મરચું ઉમેરશું, જે તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું। અડધી ચમચી કાશ્મીરી મરચું ઉમેરશું અને બધા મસાલા આપણે મિક્સ કરી લેશું। અને હવે તરત આપણે આ ટમેટાની પ્યુરી બનાવી હતી તે ઉમેરી દેશું, તેને પણ મિક્સ કરી લેશું। અને આપણે ટમેટાની ઉમેરી દીધું છે ને। અહીંયા મેં લીલી ડુંગળી લીધી હતી, તેના પાન મેં બાકી રાખ્યા હતા, જે આપણે સફેદ ભાગ આવે ને એ પહેલાં મેં ઉમેર્યો હતો। અને હવે આપણે આ પાન ઉમેરી દઈશું લીલી ડુંગળીના। હવે આપણે થોડીક ખાંડ ઉમેરી દઈશું, કારણ કે થોડું ગળહટું ખાટું મીઠું આ શાક સરસ લાગે। અને હવે એમાં આપણે આ લીલી તુવેર મેં લીધી હતી ફૂલી, તે પણ ઉમેરી દઈશું। 1 કપ લીલી તુવેરની સામે તમારે બધી વસ્તુ 1-1 કપ લેવાની, એટલે સરસ ગ્રેવી થશે। હવે આપણે એને થોડીક વાર તેલમાં સડવા દેવાના છે, આવી રીતે મિક્સ કરી। અને આ તુવેર લીલી છે એનો લીલો કલર જળવાઈ રહે એ માટે હું અહીંયા ચપટી ખાવાનો છોડા જે આવે છે એ ઉમેરીશ, એટલે એનો કલર એવો ને એવો જ રહેશે, લીલો જ તે। અને હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું, મીઠું છેલ્લે જ ઉમેરવાનું। હવે આપણે બધું મિક્સ થઈ ગયું છે, હવે તેલ પણ ઉપર આવી ગયું ને હવે આપણે એમાં થોડું પાણી ઉમેરવાનું છે, ગ્રેવી એકદમ સરસ થાય ને એ માટે। અને હવે ઢાંકણ ઢાંકી અને 2 સીટી જ કરવાની છે। આપણું શાક લીલી તુવેરનું ચડી ગયું છે ને હવે ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરશું। અને અહીંયા મેં આ ગોબા ભાખરી બનાવી હતી નું શાક, અને આ કાચરી છે,
સીભડાની, તેના સાથે બહુ સરસ લાગે અને રોટલા સાથે પણ સરસ લાગે. અને મારી આ લીલી તુવેરની શાક તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.